હેલો મિત્રો, સ્વાગત છે વિક્રમ સોલંકી શો કે ચેનલમાં. મિત્રો, અમારી ચેનલમાં નવા હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને મિત્રો, તારીખ 3/7/2026 વાર શુક્રવાર મેલડી માતાનું પ્રવચન સાંભળવાનું ભૂલતા નહીં. અને પ્રવચન કેવું લાગ્યું તે જરૂરથી કોમેન્ટ કરીને અમને જણાવજો. મેલડીમાં માત્ર મંદિરની મૂર્તિ નથી, પરંતુ શ્રદ્ધા, શક્તિ અને સત્યનું જીવન સ્વરૂપ છે. જે ભક્ત સાચા મનથી માતાનું સ્મરણ કરે છે તેના જીવનમાં હિંમત, શાંતિ અને આશીર્વાદનો પ્રકાશ ફેલાય છે. મેલડીમાં આપણને શીખવે છે કે જીવનમાં સત્યનો માર્ગ ક્યારેય ન છોડવો, કોઈનું ખરાબ ન કરવું, ગરીબ અને જરૂરિયાતમંદની સેવા કરવી અને માતા પિતાનું સન્માન કરવું. જ્યાં પ્રેમ, દયા અને ભક્તિ હોય છે ત્યાં માતાની કૃપા જરૂર વરસે છે. માત્ર દીવો પ્રગટાવવાથી કે પૂજા કરવાથી જ ભક્તિ પૂર્ણ થતી નથી. સાચી ભક્તિ એ છે કે આપણા વિચારો, વાણી અને વર્તમાન સદાચાર હોય. બીજાના સુખમાં સુખી થવું અને દુઃખમાં સહારો આપવો એ પણ માતાની સેવા છે. ચાલો આજે આપણે સૌ સંકલ્પ કરીએ કે જીવનમાં સત્ય, સેવા અને સંસ્કારનો માર્ગ અપનાવીએ. મેલડી માતાના આદર્શોને જીવનમાં ઉતારીશું. બોલો ખૂંખાર મેલડી માતાની જય. અને મિત્રો, તમને અમારી ખૂંખાર મેલડી માતા રામ માળી રામ. મિત્રો, તમને અમારું પ્રવચન કેવું લાગ્યું? મિત્રો, તમને અમારું પ્રવચન સારું લાગ્યું હોય તો જરૂરથી જય મેલડીમાં કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. અને બીજા નવા પ્રવચન જલ્દીથી આવશું.